કે કેમ બોર કર્યા ગાડીઓ પેટ્રોલ પંપ શોરૂમ અને કબાટ ને દર્પણ ને મેજે પર ના પણ કે આપણ ખાવાને ભાવે મેકાવા મોડી છે શરીર કોઈ કોમ નહીં આવે એક તો કોમ આવ્યું છે અમારે ચીંબુવા ગામ ધરતી પાવન અને મારા રામ લક્ષ્મણ અને સીતા મેં આ પહેલી વાર જોયું છે મારા બાપ મારે આ ત્રીજી વાર ટેમ્પોમાં આવવાનું શું છે પણ આવું મંદિર તો મેં આજે જ દર્શન કર્યા છે દિલ ખુશ થઈ ગયું મારા પટેલ સમાજ મારા ઠાકોર સમાજ દરેક સમાજને હું લાખ લાખ સલામ કરું છું મારા બાપ આવું ભજન કરતા રહેજો રાવણ હતો ને રાવણ એનો એક જ વાદિંતર બન્યું છે રાવણ અંથો બગાડવાનું ને કે આપણું કોઈ નહીં બને કશું બનવા કશું કી બન્યા બને નરકા ના બને કોઈ નર એસી કરણી કરે નરકા નારાયણ હોય ને કે આવા તો એક ભગવાન અહીં સબ દેશો ને ખૂબ પૂછો બધાની અલગ ખરી ગાવાનું ખાવાનું નાવાનું મંદિરમાં જવાનું અને મંદિરમાં રાખજો શું રાખવાનું છે રામ નામ તો રાજ હૃદયમાં ઘાટ બધી કલ્પના કાથી આજ અંજને મધ્યમાં બોલે આ વસ્તુ છે હાથી ન કે કોઈ ગાવાથી નાવાથી જાવાથી ગોતડામ થીયા ગાલવાથી ફેટિયા મારવાથી નંબોડા બોધવાન માળાયો ફેરવીને ટપકો કરવો પેલો કજીરી જેવો નથી તો માળાયો તો અમદાવાદનું જબર કરાવતો તો કે ગુજરાતમાં આશા રહો બધાને ખબર છે રાવણ જમતમ નતો હિમાલય પર્વત 10 મસ્તકની કમળ પૂજા કરી હતી 10 મસ્તક તેની તાકાત છે કમળ પૂજા 10 મસ્તક કમળ પૂજા કરી હતી તો શંકર પ્રગટ નતો થયો શું કામ રાવણે પૂછ્યું હતું કે શંકર ભોળાનાથ મેં તમને 10 કમળ પૂજા કરી 10 મસ્તકની તમે પ્રગટ કેમ ના થયા આવું પેરી ના આવ્યો તો આવું હોત તો હું તને પ્રગટ થતો મારા બાપ ભેખ છે ને જેવો તેવોનું કોમ નથી હા પેલી લોકો ખબર પડે ભગવા કરે બ્રહ્મચારી ઘરમાં ના રાખે નારી ઘરમાં ના રાખે નારી આખો સંસાર સપને ગુમાવે તો ભક્તિને ચોળે ના આવે શિવ ચડાવે શિવ લંગા પુષ્પ ધરાવે સોસો ધારા ઊંધા મસ્તકે આખું શિવ ઝુકાવે પગ નું છે ને ઘોડું નેથું અરે અરે તો એ ભક્તિને તોલે ના આવે ભક્તિ ક્યારે તોલે આવે સદગુરુ મહારાજના ચરણોમાં જો ને શંકર ભોળેના છોકરાનું માથું કાપી નાખ્યું શેક તે પડ્યું ગણપતિ અને હાંસીનું લગાડ્યું હવે આપણો માથ પેલું એમને પડ્યું છે ને હાંસીનું છોટાડ્યો તો હાંસીને આપણે કદી ટોકા આવે એમ છે પેલું તો આપણું તમે કેમ લાગે છોટા એવું છે તો હાથું કોના માટે ગુરુ જોવે ડાયરીમાં ગણપતિ બેઠા છે ઉંદર માથે હવે ઉંદરો આટલો આવે આપે ઓમ કીધી બે ગણપતિ છે હાથું અને એના માટે ગુરુ જોવે બહુચરમાં કુકડા માથે બેઠો છે આટલો છે કુકડો નથી બોલતો ગયેલો એનો બહુચર માં કેવડો છે અને કદી કુકડા માથે છે તો હાથું અને ઓના માટે ગુરુ જોવે મારી બહેનો મારી માતાઓ દીકરીઓ ખૂબ લાખ લાખ વંદન કરું છું ખૂબ નકર જીવન તો આપણે કાઢી જ નાખવાનું છે હે સુખમાં સ્મરણ ના કર્યા તે દુઃખમાં કર્યા યાદ કહે તો કબીર બધી તારીખ ઓછી ઓગળે ફેરિયાર જવાની જોર તો તારું ઊંચું જોયું બાળપણ ખેલવામાં ખોયું બુઢા પણ મોટા મોટા રૂબી રૂશો જય હો છોકરા પેલો સખીઓ પેલા લઈને બેઠા એટલે કેમ છૂટે થોડવા જાય લઈને પણ ના હેડાતું નથી હા મારો કેવું છે ને જવાની છે 3.5 દાડાની
હું તમારા તો બહુ ઉપાડો પણ જો શું બગાડી નાખ્યું મને ખબર જ નથી. મેં કીધું જમણી સમરા આવી છે સમરા સંખ્યા તારો છે, સમરા સંખ્યા તારો છે. મને માં કીધું ભીખ પણ આસન માથે બેસીને થોડોક બોલવા શીખ. સમજાય છે? મેચિંગ થવું હતું હોય અને મારે લવાર લવાર વગાડનારા હરે હરે વગાડનારા બહુ સારા. તબલા માસ્ટર આમ તો દિલ ખુશ થઈ જાય. વાહ, વગાડનારા હારા લાયા, આ જગાડનારા હારા લાયા, પણ બગાડનારા ના લાયા સારું કર્યું. બગાડનારા નહીં લાયા. અમારે આ તો અમારે સુરેશભાઈ અને અમારે શિખાભાઈ કોને કરું મારા દલડાની વાતો રેવાતું હવે એ નથી રેવાતું. જેને જેને કહું મારું કેવું ના મોને મોને ગોંડો જોડીને મને મારે પેલાતું નથી રેવાતું હવે એ નથી રેવાતું. હરે હરે આ મેં કેમ ગાયું? આજ મારે બન્યું છે એવું કે જેની હોય જરૂર હતી એને અળગો ના તદાય. બાકસ ઘર બાળી નાખે તોય ઘરમાં રખાય. કોઈ જરૂર હતી મારી અને આ તારીખ હતી પણ એ બન્યું છે ને. આ એવી બની છે ને તમને તેને કરું મારા દલડાની વાતો. અરે કરો આ તો પૂરી કરો આપ તો. અરે વાજપેયી દીપાના નોમ હારું છે. ભૈરવ પૂરી જો ભૈરવ પાડ્યો તમે ભૈરવ આ રોમાપીને મંદિર આ પાઘડીઓ વાળાને જોઈએ છે. ભૈરવડો આપતો હતો કે ભૈરવપુરી બાપુ જો લેનદેનના લેખન એવા છે. આજ આપણે રામના મંદિરે ભાગ્ય ભેળું થવાનું. સમજદારને ગુરુ સદારામ બાપુને અગરદાસ બે મળ્યા. આજ મારે હાથું દીધાવાનું નથી રહેવાતો. માં તો માં બીજા વગડાના ભા મોઢે બોલું માં મને હાથે નણપણમાં ભરે મળક મોટાપની મજા મને કડવી લાગે કાગડા. ભૈરવપુરી ભૈરવો આવતો હતો અને ઉઘરા બોજેલા કાળો લુગડો અને એક કાકરો અને કેરોસનનો એક હાથમાં બાટલો અને રોમાપીને મારવા જાય. અમે આટલા આટલા કીધું ભેરવડો આવે. હજી કૂતરી વિયાયેલી બેઠી, કૂતરી વિયાયેલી બેઠી હતી. જો મારો પ્રેમ કેવો છે. લક્ષ્ય રાખજો હો, લક્ષ્ય લખને અવિનાશી. આ દર્શન છે પણ લક્ષ્ય રાખજો માનો પ્રેમ કેવો હોય. બાળક પેટમાં હોય મહિનાની 2 મહિનાની દીકરીને વાર હોય પણ માં ગોદડીઓ બનાવતી હોય. કેટલો પ્રેમ. હા, પેલો પ્રેમ મા બાપથી કરતો. ભજન ગાવા હાટે ભવ નહીં સુધરે. ભજન ગાયા હોત ને તું દેશો નતો સુધરે. એમ તોરલ જો લઈ દીધી. હું જોતો કસ કાઠિયાવાડ આ અમારા ઘેરથી મધુબા બેઠો પૂછાતું કરું બેઠો તો દેતો ને દરિયો જો અહીંયા લઈને બીજી તોરલ નકે દલ હો ભજન એક મહિનો ગાયો હોતો પેલો તારે તરવેલ રાતની તરવેલ પથારીની તરવેલ અને આ દેશો સુધરે લઈ ગયો ને બાપુ પછી ઘોડા આવે ને આવડા એક બોલજો કે આવે છે હો કે ઘોડો આવે છે સાલક દરિયાની એક કે ફેરે છે ઉડવાજી સંપલ લઈ ગયો. આ અહીંયા સુધર્યો છે. જો ગાવા ભજન તો અમારે સુરેશભાઈની દીકરી સુરેશભાઈની દીકરી સુંદર ભજન ગાયું ને. હા, જેસરનું ગાયું, તોળારોણીનું ગાયું હતું ને કે ધરમ તારો ભાન. પછી તોરલ બોલી હતી કે જેસર બોલ્યો તો કે હારી જાય ઊંઘવા ન જ જાય. તંબુરો લઈને બધું રાજપાટ પાડે કરે ઊંઘે નહીં, ઊંઘવાય ના દે કે મારી તરવેલમાં પાવર છે તો તારા તંબુરામાં ના હોય. કે ભૂલો છો જેસર કે મારા તંબુરામાં પાવર છે એટલે તારા તરવેલમાં ના હોય. પછી આ નવરામ બેઠી ને
તારે કે પાપના પોટલા ફચડી ઉછળી ગયા અને ધર્મ તારું ભાઈ અમારે સુરેશ વિનંતી કરી બોલ્યો ને ભજન સતો ધર્મ ઢીલો જાડેજાની રોણી બોલી હતી ને અમારે બેન ધરતીબેન. ધરતીબેન જો નામ કેવું છે હે ધરતી હારું જમના હારું ગંગા હારું સીતા હારું જેબર હારું અને એક મત આડો હો કયું તારા અમારે તો કે ધોળ તારા તારામાં કાઢ્યું એ મારું ગુરુ થોડું ના જે આવ્યો હોય એ હમરે તો ભાઈ આ હમરે વાળું શું છે જે છોકરી છે મારું નામ સારું છે મારું નામ કેવું છે તો પહેલા તમને નહીં કીધું પણ ખૂબ કરો મોસા ભર્યા ત્યાં બીજેનું પાડી જબર ને એક બેન પૂછવા આવ્યો કે એક ભાઈ છે પેલા મોસા કે ભર્યા કે પેલો ભાઈ ભરેલો કે શું નામ છે કે હું પૂછતી આવું અને દેખાઈ જતો કે એટલે કે ભાઈ મેં કીધું શું કહો ભાઈ કે હું નામ છે મેં કીધું ભાભી મારું નામ તો ખોલ્યું ને હટ કે હું નામ કીધું હું કીધું ત્યાં કીધું બે ટાઈમ સમરો કે હા મેં કીધું કે વાહ ભાઈ વાહ કે બે ટાઈમ સમરો વાહ, સમરાજી વાહ. મારા બાપ લાખ લાખ વંડાણ છે જુઓ આપણે જવાનું છે જાવું છે નિર્વાણી આત્માની કરી લેજો ઓળખાણી છતો ભાઈ આપણે જાવું છે નિર્વાણી ગયા કાળું છૂટકો નથી દેહ તો કોઈને રહ્યા નથી રહેવાના નથી કંઈક તો જા આ ગોમથી કંઈક જાતા રહ્યા કંઈક જવાના કંઈક હાલમાં ગોમમાં થોડી તૈયારીઓ થોય છે ને મારે હવે તૈયારી બધાને ક્યાં ગાવાની કોઈ ખબર નથી કઈક જા કઈક ગાવાના કઈકની ગોમત હોતી તૈયારીઓ પણ હો ઘોડે હોમટા છડતા હવાના ત્યાં હરી જ્યાં છે ને પણ આ છતના માર્ગે જેવા વાપર્યું છે પરસેવાનો પૈસો છતના માર્ગે વાપર્યું છે ને આપણી ગેરંટી છે કે તમારે જો ઘરમાં પરિવર્તન ભર્યા ભંડાર ના રહે તો મારે ભજન ગાવાનું બંધ કરી નાખો ચમ આમ મારે ઘરે અનેક ને જીત્યા કોણ બોલ્યું તું મીરાભાઈ આમ મારે ઘરે અનેક નર જીત્યા અને મીરાઈ લગ્ન નતા કર્યા અને હું તો મોનતો હતો આ તો પંડવું શકે હે એક ત્રણ ડોન તો પેલો મોરી છે એક ડોન હું છું ઢેસણ વસૂલી ગયા પંડિત ક્યાં ફાયદા એ સુરેશભાઈ અને મોતાની મોની હતી હે ભગવાન મારું હગું થઈ જાય તો સારું અને લગ્ન આવ્યું ને ભાઈ અમારે તો લગ્ન આવ્યું ને કે છમરા હે બીજું જો કે તારે લગ્ન આવ્યું એટલે બીજું સારું હું કહ્યું હું તો ત્યાંની મોનતો હતો જે હું તો બેહાર્યો અમારે તો કટકદમ ભેળા ગાવા મોડ્યા ને ચૌધરી બેહાર્યો મારે તો મા બાપ નાનપણ હતો ને મરી ગયા તો રૂંગું આવ્યું પણ બંધ ના થાય છુરા ભાઈ પછી મેં છમરા સોનો લગ્ન પંડવાનું આવ્યું છે પછી હું તો કલાક રોયો મા બાપ પીયા જાય તો સોનો રહ્યો કે પછી નારેળ આવ્યો કુંકુ આવ્યા કે હાથ લોબા કર્યો હજી મેં તો હાથ લોબા કર્યા હજી હાર પહેરાયો અને ટીલું કર્યું નારેળ કર્યું અને નારેળ બોલ્યું કે છમરા મેં કીધું હા કે રહેવા દે મેં કીધું ખવાય નહીં. કે મારો છોકરો ઉઠી જાય એમ તારો ઉઠી જાય કોઈ હાથે રહ્યું છે મારા બાપ ના લગ્ન શું કર્યા પરિવર્તન તો આપણે ખાવ એમને મરી જાઉં કુંવારો હોય કરે પંડિતજી કે પચતો છોકરો શણકા કરે અને રડો પર રખડી દો જોડ ઘોષા આપેલા લાવે છે અને જો મીરા હતી ને 3 જણા જેવી પડી હતી 3 જણા રોણો એનો જીવોર હતો પંડિતજી ભોજરાજા હરે પણ એ રોણો ખૂબ રૂપાળો હતો ને મીરે રૂપાળી હતી જબ્બર પણ રોણો ચેડી પડ્યો હતો એની હાહુ અને એની ઝડપ આ 3 ચેડી પડ્યો તો મીરો કે રોણા ભલે પંડિત લઈ ગયો પણ મંદિરી પજંતી લાગતી કેમ પજેલા જ રોણો કે ના પણ કે મેદો છોડવો છે અમારે કુલદેવી છે કે ના મને આ મંદિરમાં કોઈ નહીં દેખાતું કે તો કે તારામાં પ્રગટ દેખાય છે ઓ મીરો તારે બોલી હતી કે મીરો કહે આવા વરને હું શું વરું આજે જલંદે કાલ મરી જાય હું વરું મારા વિઠ્ઠળ વરને મારો ચૂડો અમર થઈ જાય. કોઈ મને પગાર આવે છે કોઈ મને પૈસા નાખે છે બેલો તમે કેમ યાદ કરવી પડી
ભજન કર્યું છે કોણભાઈ ગંગા છડી અને આ મીરાબાઈ મોહણીયમ નથી સિદ્ધો નથી ચીરવી કે બાળજી નથી નાખી જીજો હોય જુનાગઢમાં મૂર્તિઓ હમાઈ ગઈ આ જુઓ ભજન કર્યું જે ભજન કર્યું છે ને 52 ડોમ તો નરસિંહ મહેતા મળ્યા પૂજન નતું કર્યું ને ભજન કર્યું તો હું તેલ સારું રખડતો હતો કટબે બાર ગાજો કુટુંબમાંથી હા અને 51 ડોન કૃષ્ણ મળ્યા અને 52 ડોન કૃષ્ણ આવવાના હતા ને વાત કરી એના છોકરાની વહુને નરસિંહ મહેતાએ કીધું કે બેટા કાલે કૃષ્ણ ભગવાન આવવાના છે કે હોય કે માગું હોય માંગતી બહુ ગુણિયલ હતી વહુ છે ને પુત્ર પારનામ બાળી બારનામ સંત ના પારખે ને તો શંખ કેવડા સંત ના કેવડા મો પાછી દો મને ખબર પડી જાય એટલે કે તમે કોઈ બાપા તમે અમન લાયા છે જો બહુ આવી તો હકૂત કાઉ દાદા કાબુલિયા કાઉ દાદા કપૂત હકડીજી છેડી ભરી હકડો હતો હાવો મારો થપૂત દીકરા તો હવા જોઈ દીકરીની બહુ કે બેટા જે માગવું હોય માંગી કે બાપા તમે કોઈ માંગો કે ખંડ ચૂડો માંગો શું કીધું સમજાય છે ને રડાવાનું માંગજે જુઓ રડાવાનું માંગું બોલ કૃષ્ણ સમો 51 ડોણ આલ્યું છે બનાવ 52 ડોણ હવે હું આવ્યો છું બોલ કે મને અખંડ છૂડો છોકરો એનો છોકરાનું નામ હતું દામોદર 2 લીટી વગાડો મારા મિત્ર ડમર કામ જાવું એહનું કુમતી મનાવો જો દામોદર ને અહીંયા છે દામોદર નામ કોણ છે દામોદર ડમર કામ જાવું એ કુમતી મનાવો ભારતને મારો રામ ભજન ઈ છે શેર છપાટા વાળો નથી આ ચોખ્ખું પ્યોર છે પીવું હોય તો પીધું કે તમારી મોત કેમ ચોખ્ખું છે ને ચોખ્ખો ડબ્બો ઘી પાટણ લઈને જાય ચૌકા પાડતો પણ કોઈ વિશ્વા નહીં આવે હડકાયમ 200 લીટર દારૂ કલાકમાં બેસી જાય આ ચોખ્ખા માટે વિશ્વા નહીં આવે આ ચોખ્ખું પ્યોર છે પીવેલી રૂપ છે અમર બીજું હોય લાગ્યો એને કાળ કેમ કરીને લોભ છે જામ હકે બોલવું હકે ચાલવું દોનો વાતો બોલ આવા માણસને આઠે ઠોર ના ઉતરે અમલ આ હિમ સિંહણ નું દૂધ છે મારા બાપ જેવા તેવા પાત્રમાં ના ટકે અરે કે ગમે કપડો રંગી અને તમે ગમે જટા પટાકે હોય વાત ના કરી આશારો બાપુ આખી મળક ને તો મારા એવું કરાવતો પેલો ગોડો છે ગોડો છે હાલમાં જેલમાંથી છોકરો છોકરાની વહુ કેમ પૂજો કરે અને આવક તો હતી તમે વાત છોડો એટલા રૂપિયાની આવક હતી તમે પાસે પ્રોપર્ટી સુખ સંપત્તિઓ ગાડીઓ બોર ભેંસો ખૂબ છે હા પણ ખરી કમોની છે તો ટકશે નકે મારા બાપ જોય કે તનકી જોણું આશારામ તનકી જોણું મનકી જોણું તારા દિલની છોરી તારી છુપાઈ ની છુપે જેના હાથમાં જલન મરણ કી દોરી એના હાથમાં છે તમે ગમે એવા બૂચ માર્યા છે ને કોઈ તમે હોય તો બૂચ ને મારતા હો પેલા માયા છે ભૂલી જાજો હવે ના મારતા
એ પેલો મારેલો છે હું ખોટું નહીં કહું, ચોરી કરેલી છે, પાપ કરેલું છે, ઝઘડા કરેલા છે, પીધેલું છે, ના ખાવાનું ખાધેલું છે, દેશનો ગુણો પ્રગટ છે. મારો બાલો વાતો કરે હાથાની હારી, કેમ કે આ હાથો તમે બનશો તો વાતો કરશે ને કે વાતો આવે. હા, વાતો કરે વાતો ગયો વાતે શું મળે? પૈસા પડે બેંકમાં આપણને શું મળે? પાટવું મળે કે કોઈ ના મળે. ચોખ્ખું પ્યોર છે. કોઈ આ વેજીટેબલ ડાળડામું છબકાવાથી આવ્યો કે ચાઇનાનો પંપ લઈને હવા ભરવાનું થયો. ચોખ્ખું પ્યોર છે. બીજા જેવું છે. પીવું ના પીવું તમારી મોજ. મારા બાપ જેને લગ્ન કર્યા હોય પેલો ગુણ હંપીએ હરિયણ હંપીએ લક્ષ્મી હંપીએ ધન હંપશે ને હોદવેની હોદ હોય તો હારી ને કે કહો તો શું કરવી છે. હોદ હોય તો શર્ટ પેરની કેવું પહેરે અને કે એક જો તો ઊંચો ને એક લે તો કે તો ઊંડું જાય ને ઉપર પડે તેતરો ખાઈ જાય ઊંડું પડે ઉડે ના. પણ હોદવેની હોય તો હોદવેની હાથી. એક જ જરા ઘરમાં હોય એક રાત મુખ્ય ભટ્ટીના મોરબીને ઓળખો. બસ મુખ્ય ભટ્ટીના મોરબીને ઓળખો. એક બાપજી આયા એ કથા કરતા હતા. કોઈને નોમ નહીં લીધું કે તો ઘણી સમાજ બેઠી હોય કોઈને લાગુ પડે. આપણે બાપજી માથે પાડવા દે હોય તો કોઈને પડે નહીં. એ તો જેના માફક આવે તે જ લે. એટલે કથા કરતા હતા જે વળોયો હતો જે દેખાઈ જતા. આ બધું નોમ ના લાવવા પણ કોઈ ખોટું મત લગાડું મૂકું કહેતો નથી. એટલે સાહ લેવા ગયા જે ભાઈ કે બાપુ તમે કથા કરો છો કે હોય તો કે થોડી કથા તો બોલાવો પણ કે અમારું જમવું છે કે સાહ તો હાલો સાહ કે ગયું એક લોટો ભરીને સાહ રેડી કે એટલે તો કે થોડીક અભળાવું કે બાપુ થોડીક કથા તો ભળાવું કે અભળાવું કે રાવણ હતો સીતાને ઉપાડી જાય રામને લક્ષ્મણ ત્યાં જે ઝઘડો કરીને પાછી જાય કે બસ કે એટલી જ કે એક લોટામ તો એટલી જ કથા હોય. એક સાનો લોટામ તો એટલી કથા હોય. એટલે બાપુ જો જેને છારે છે ને રોટી એની વાતો મોટી બીજી વાતો કરે ખોટી. જેનો ટુકડો એનો મારો રોમ ટુકડો અળખણો ઓટલો છે ને એક ભગવાન એ તો આપે કામ પણ ના પાડે. ગમે એવો હોય કે પીછેલો પડ્યો કે બાપુ ભૂખ લાગી અમારા અમે જાતા કાઠિયાવાડ કોઈ પૈસા નાખવો નથી કોઈ આવવું નથી. હરો હર જમવાનું એટલે કોઈ સપને આવે ના જમા હોય. કાઠિયાવાડ ઓટો મારી દીધું મારા બાપ જેઠો 12 રૂપિયા કેવો હતો. પુણ્ય મહિના છે વરના મોર માર્યા કુંવારી ઢોલી લૂંટી ના છે અને લક્ઝરીઓ એક જણો કહે કે આ બધી દુનિયા ડફોડ નથી. મને કહે મેં કીધું કેમ કે એની પુણ્ય મારી કુંવારી ઢોલી લૂંટીને કે આ બધી લક્ઝરીઓ છે આખી દુનિયા બધી ડફોડ નથી. મેં કીધું ના દુનિયા ડફોડ નથી. ડફોડ તો તું હું બે જ છું. આ ભજન કર્યું છે ભજન પાછું છે. પટકેલા મનની મુરમારા એ તને ભૂલું રે સુધાર દો સમજના સતાય મને દેજો સદગુરુ દીવાના કરણ મને જો ચરણ મને જો. મારા બાપ આ ભટકે છે ને આ મોય હોવું જોઈએ. શરીર હારું કોણ હારા ઓછું હારી નાક હારો હોઠ હારા તમે તો હારા પણ મારે શું દો તો તું બધું હારું પગ હારા કેડિયું હારી બધું હારું પણ શરીરમાં એક નથી હારા. ખબર પડે છે ને આ ત્રક ગાયું એ હમું નથી રહેતો. એને નાથ વાળવી પડે. કોણ વાળે? આવા મહાપુરુષના શરીર છે ને और मन में धारो वाला जात मारो वालो बिहारो नारी हरे. Hello.
કેટલું મન મારું છે મન બેઠાનું મારે હાલા બાલાને આંખ તો આપણે બેઠી નાખ્યું છે પેલા ચોરીમાં કે હું તો ઓન હારી પડી નથી કે હું તો મારે ઓન હારીથી લગ્ન કર્યા પણ આ તો રામનામ ક્ષેત્ર છે બીજું બધું ગપ છે પૈસાની તો ખપ છે ને વળગી બધું લપ છે આ વળગી બધું લપ છે મરશું નથી ડબો નથી તેલ ખાવાની નથી ચબી ફૂટી ગઈ લહણ નથી હળદર નથી જીરું નથી આ લક્ષ એક ભાઈ ડબો લઈને જતો હતો જે અમારે સુરેશભાઈ પૂછ્યું કે ભાઈ પેલા ડબ્બાના કેટલા આયા અહીંયા કે કેમ એ મારે કે લાભો છે કે 2500 હવે તમને મૂકું છું કે ડબ્બાના 2500 તેલના 2500 આ સમજણ વાતો છે હો સમજણ જીવનો મથી જાય પછી તો જોયા જેવી થાય સમજણ જીવનમાં જાય બધું સમજણ છે 2500 રૂપિયા તેલના છે ડબ્બાના હું એમ પૂછું હા બરાબર તમે રાઈટ બોલ્યા તેલના છે તો ડબ્બો કેમ રાખવો પડે તેલ રાખવા માટે સાધન છે હા આ એ સાધન છે પેલો મોર્યો ને ઈશ્વર તો કરી જાતો રહે તો એને શું ભાવ આવશે અને આપણે ડબ્બો ખાલી થઈ જાય તો પેલો બૈરો ઘરે કેવા મોડે પેલો ભંગારી વાળો કે કોઈને ભંગાર કે હોય અમારો ડબ્બો પડ્યો છે એ શું હાલો કે ખજૂર ને કે કેળો 15 રૂપિયા 20 રૂપિયા હા આ ભાવ છે એટલી ઘણા વળી દેજો ન કે જો ખાટલે પડ્યા ને નાડું મોડું ચૂંટવા ધડાકા ખાય પછી છોકરીની ચિંતા થાય મને કેમ વિહેરીએ કાગડા પછી તો નાડું મોડું ચૂંટવા
અને જીભ ધડાક ધડાક હવે જાવું છે હવે તો મોય મોજથી કે તો આપણો થાકે ને પેલો થાચીની ખાટા કે ચમચો કે ટીક હવે કે લઈ ગયો હતો હારું તો જો કે ઉપર તો બળી ગયો એવું છે એને ક્યાં લઈ જાય છે એ તો આપણે ગોમાં મોહણીઓ ઉન્યા લઈ જાય કે તો પાણી નાખે ખોટીને કે ગાલે પડે કે સીટ કટ તીરવી લે પછી કે હે ઉપર તો કોઈ આ તો ઉપર વતાડે છે પણ કે છે હાથું પણ હમતાતું નથી આ રહ્યું હે આ મગજ હોય ને પેલું મગજ ને પછી પુસ્તક પેલા એમને અને તમે બનાવજો પેલા ગેટ ગેટ બેઠા તો બધું ભજન બનાવજો તરત આ મહાપુરુષો મેં બેઠો ને કે ખાવા કરીને ખાવું ને ગાયનું ગાવું મૂછું ઓમળવી રોટલો થયો છે હવે તો મૂછું જ નહીં રાખતા તો મને ખબર પડે છે મોટું બની મૂછું હોય ને એમ ઠેરેવાની ઘેર દે ખપીજીનું મૂછું નથી ના મારે એમ શું છે તમને હું તેમાં પૂછું ના તમારે રાખજો ગમે મૂછું રાખો પડે શું આવે બાલ કે ગમે મોહમ્મદજી ચડાવો સુરેશભાઈ બાલ કે હા તો લાખો હતો ને એની કિંમત કરી હતી લાખો બોલીને કીધું નતો બોલ્યો લાખે એક વાળ આવ્યો હતો ને હજી પેલો શેઠ કહે છે કે લાખા વોકો છે પણ વોકો છે પણ કે લાખા નો છે લાખ રૂપિયા આવ્યા હતા બીજા જ્યાં કે પૈસા તો જ લાયા એટલે કે અમે શેઠના દુકાને જ્યાં એક વાળ આવ્યો એટલે હેલો તાર આપણે કે આવડી ઊંચું થઈ ગઈ બધા જ્યાં પેલા લાખા ના આવ્યા કે બાપુ અમને આલો કે લાવો કે તોડી નાનો હજુ આમ કે તોડી ના આવ્યો કે આ તો વોકો છે કે બીજો આલો કે દાદાજી તારું કોમ નથી બોલ્યા ને બોલત હે ચેતાની તો છવકા ઘાટ અંતરની કરણી મુક્તિ નીકળે બાણ જો બોલ્યા તા ને જો બીજું બોલે ને તો તારું કોમ નથી આ તો બોલે અને વર્તે એનું કોમ છે તમે નતા બોલ્યા હા વચનની કિંમત વચનની બરાબર સૌથી નારા દેવો થઈને જગતમાં પૂજો રામ દેવા ધડકે પણ પુરાણે દાખલા દેવા જો દશરથને રોણી ઉતરે કૌશલ્યા કઈ અને ક્ષુમિત્ર જાણે કુરુક્ષેત્રના મેદાનમાંથી દશરથ રાજા કઈ આવતો હતો રથનું પહેલું ને કહી કે આ કઈ ઓગળ ભીડીને રથ પડવા ના દીધો એટલે દશરથ બોલ્યા રોમનો બાપો કે માર કઈ યાદ માગે યારો તે મારો કુરુક્ષેત્રના મેદાનમાંથી મારું રથનું પહેલું તે ચોખ્ખું છે કે માગું વચન કે રઘુકુળ સદા ચલી આવી પ્રાણ જાય પણ મારો વચન ના ગામે રઘુવંશના હતા આ રોમનો બાપો કે હજી કે હા મારો કે મુખો આક્ષણ માં જોવો કઈ ઈસ્ત્રી કેટલી બાપુ કેટલું મગજ હતો એમ કરીને પછી જ્યારે આ રોમને ગાદી બેહવાનું રોમ હતા કૌશલ્ય અને લક્ષ્મણ હતા કઈ એટલે મંથરાજી જે કે આ તો કે રોમને ગાદી બેહવાનું છે કે એમ કે હોય કે તમારો વચન પડ્યો મંથરાઈ કે આવો ધારા તો મંથરાયું કરી હોય કે બોમ્બે ના તમે તો હારો છો તમારે ના કહેતો એ તો અમારા સ્વામી છે મો ધારા કરી બોલ આ રોમની વાત નહીં ના તમે તો જબરો છે તમારે બેનો તો મોટો લાખ તમને ખૂબ સલામ કરું વંદન કરું છું મારી બેન દીકરીઓ હા તો મોહર લાગો છે જબર સુરેશભાઈ મને કીધું છે આ ધરપારમાંથી પોટો કરી મેળવો છે હા અત્યારે ઓભળતો અને કાલે જે ઓગાળતો તારે ખબર પડશે એકદમ ભેગ ખાઈ ના દૂધ કાઢે પડે એ તો ખરેખર ખાય પછી ઓગાળે પછી દૂધ બનાવે એમ તમે ઓગાળશો તારે મમણાએ મેઠું લાગશે પછી મારા બાપ કીધું કે તમારા ભરતનું કોઈ તમારા વચન પડ્યો એટલે કે હા મોદું રોમ આયા દશરથ ખાટલે પડ્યા હતા પેલા દશરથનો રોમને બાપો બીમાર થઈ ગયા કે રોમ આયા કઈ બીજી કઈ ખાટલામાં આલે જ છૂટે ધટક્યા એટલે કઈ તને ચમકી ઓમ બસ કી મારે બે ફોન થઈ ગઈ એટલે રોમ આયા કઈ કે મારા બાપાને કેટલી વાર કે મારે જાવું છે જો કે તારા હાથમાં કે ચમ મારે તું દિવાળે તું તારે વચન પડ્યો છે નિભાવો હોય તો કે એમ કે હા કઈ ઓમ સાડીનો ઓમ કરીને માજો કે મારો વચન પડ્યો છે કે બોલ દશરથ રાજા રઘુકુળ ચલી આવી પ્રાણ જાય પણ મારો વચન ના થાય બોલ કઈ કે ભરતને ગાજી રોમને ભણવા એક તો કિંગ રોમ એનો બાપનો મોઢું નતા ભાળવાયા ત્રણ અરે વચન પીયું દીના
જાણવા અવળો ઉત્તર નો ને નાડન હેજા આગો અયોધ્યા અને રામ સીતાને લક્ષ્મણને મેળવા હેડ્યું છે. સીતાને કપડા પહેરાયા અને ગીત ગાયું. એ વનમાં નિમળે દાતણ દાડમી એ પધારો એ પિયર ઘાણી એ વનમાં નિમળે માથાના તેલો એ પધારો એ પિયર ઘાણી. વનમાં સીતા દાતણ તેલ હાબુ કોઈને મળે બેટા પધારો. સીતા રોવે છે અયોધ્યા મેળવા જો. તારે કેવું બન્યું છે આપી કશો રામ નથી. તમે કહો કે તમારા હકમ વાલો બોલાવા જાઓ તમે પૈસા કોક આડી કે હવે રોમ રોમ કરજો કે રામ રામ રામ. આ પદ્ધતિ જુદો છે અને પેલો વનમાં જો એ જુદો છે. રોમ ચાર બતાવ્યા છે હોય. એક કટો બોલે અજય રોમ, એક દશરથ કા બેટા, એક ઠકળ પથારા, એક સબસે ન્યારા ન્યારા રેની ખેલના છૂટતા લેરા આયોઈ છે રોમ નતા. સબરી કોઈને બોલ્યા હતા માતમ ઋષિ જાત ભેલ સમાનની દીકરી હતી. ભેલડી કોળ વળની હકપણ આવ્યું બોકડા બોજા કે માં કેમ બોજા કે તારે હકપણ કરવાનો આપણો રિવાજ છે. મારીને આપણે ખાવાનો કે હા સબરી નીકળી દીધી ને પંપા સરોવર પાર માતમ ઋષિ આવા ભેગ ભગવાન બોલ્યા હતા કે સબરી બેહીદા મોરા વેલો રોમ આવશે આવશે ને આવશે રોમનો ધલમ નતો છો અને એને જાવું પડ્યું હતા. ગુરુ બોલ્યા હતા ગુરુ બનો તમારે કાર્ય આપણે ને થાય રોમને ગુરુ, કૃષ્ણને ગુરુ, રાવણને ગુરુ. એકો એકને ગુરુનો ઇતિહાસ નથી થયા. જો અયોધ્યા અને ઓય કાશી અને ઓય દ્વારકા આ બધે જે બેઠા છે ને ગુરુઓના કોઈ કાર્ય નથી થયા. હે અડમંદી કેવો અંજની 12 વર્ષ તપ કર્યું હતું. અડમંદીની માયરે 12 વર્ષ તપ કર્યું. ભળો નાટ પ્રગટ થયા કે બોલ અંજની કે મારે સંતાન કે હા કે તદા તું કે પણ કે ના તમારા જ જો કે તો મારે આવવું પડશે કે તમે આવો ભલે પણ મારે કે તમારા જેવો દીકરો જોવે. જો અંજની બોલ્યો હનુમાનજી માં પછી કે એમ કે હા પણ કે હું આવું ખરા પણ દાડા ઉગતા પહેલો પણ તારે દીકરો રહે ને ભલે કે ના રહે. પછી અંજની હનુમાનજી અવતર્યા અને એની માં રોવે છે અંજની. પછી હનુમાનજી બોલ્યો કે માં મો એક આવો તારે દીકરો જન્મો તું 4-3 કલાકથી રોવે છે પણ કે બેટા તું દાડો ઉગશે તું નથી ને નથી. આ વરદાન છે કે એમ હનુમાનજી પહોંચો ને આખો સૂર્ય નીકળે. પછી બધા દેવ પ્રાર્થના કરી ડબલો નતો ચડતો લોટો દાવાનો બધે અંધારું ઘોર ડબલો ના ચડે લોટો દાવા જાઉં ના જાઉં નતો ચડતો. દેવો બધે જ્યાં પ્રાર્થના કરી રામ લક્ષ્મણ બધા મોટા દેવો પ્રાર્થના કરી શિવજીને બહાર કઢાયો. આ હનુમાનજી જો અંજનીનો પુત્ર કોઈ જન્મા નથી. આ ધરતીના છેડા માથે એવો પુત્ર કોઈ જન્મો નથી. એટલે મારી બહેનો દીકરીઓ તમે મોબાઈલ વાપરજો, ખાધું પીધું, ગાડીએમ ફરજો, મારો કોઈ ના નથી. પૈસા તમારા બધું હારી દીધી પણ મારી બહેનો ફૂમતો દી જોયું એ તો ખાલી હારવાનું આવે એમાં કોઈ તમારે આનંદ ના આવે. જો જીજાબાઈ હતી ને આખી રામાયણ બીજા ઓગાળી પી દીધી અને 85 ગૌ ભરામાં છે. જીજાબાઈ શિવોજી પેટ હતો ને 85 ગૌ ભરામાં છે કાપી દઈને જયારે પરશુતિ છે ને જીજાબાઈ ને જલમ થવાનું શું ઉતરીને ભાખરામ શિવાજીનો જલમ થતો. હા મારા પગલામાં જો મારી બેન દીકરી જીજાબાઈ એ
બાબા